जय श्री राम मित्रों, जय बजरंगबली। फरी एक अमारा नवा ब्लॉग में तमारुं स्वागत है मित्रों। तो आज आपणे जवाना छे લીમખેડા, तो तमे कंटिन्यू ब्लॉग में बन्या रहेजो मित्रों। तो फाइनली मित्रों આપણે આવી ગયા છે લીમખેડા અને અહીંયા ગાડી આપણે કરવાના છે દાદાના દર્શન। તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો, તમને બતાવું આગળનો નજારો અને દાદાના દર્શન કરાવો મિત્રો। અહીંયા ગાડી મંદિર બંધ છે તો બહારથી દર્શન કરવામાં પડશે મિત્રો। તો તમે જોઈ શકો છો કંઈક આવી મૂર્તિ છે અંદરની, પંચમુખી હનુમાન દાદાની મસ્ત મજાની। તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે। હવે આપણે બજારમાં થોડું કામ છે એટલા માટે જવાના છે બજારમાં। તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। મિત્રો આપણે આવ્યા હતા એક્ટિવા લઈને, હવે આપણે જઈશું બજારમાં। ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે બજાર તરફ, તમે જોઈ શકો છો। तो फाइनली मित्रों पहुँची गया है अपने बिरसा मुंडा चौक લીમખેડા। તમે જોઈ શકો છો અહીંયા બહુ બધી ટ્રાફિક થાય છે। તો મિત્રો बिरसा मुंडा चौकની સામે એકદમ ચાની લારી આવેલી છે, તો આપણે ત્યાં આગળ ચા પીવા ઊભા રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। तो फाइनली मित्रों આપણે મારી લીધી છે ચાની ચીઝકી અહીંયા આગળથી। તો અહીંયા આગળ એકદમ મસ્ત ચા મળે છે, એટલા માટે આપણે અહીંયા આગળ પીવા ઊભા રહ્યા હતા।
તો મિત્રો આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ બહુ બધી ટ્રાફિક થાય છે અહીંયા આગળ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જવા નીકળી ગયા છે અને થોડું ટ્રાફિક હતું એટલા માટે નહીં ઉતર્યો. તો હવે આપણે જઈએ છીએ ઘરે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે લીમખેડાથી આવી ગયા છે પીપલોદ અને પહોંચી ગયા છે આપણે ઘનશ્યામ હોટલ. તમે જોઈ શકો છો અહીંયા ગાડી. તો હવે બહુ તડકો છે એટલા માટે આપણે અહીંયા જવાના છે કંઈક ઠંડુ પીવા માટે અને નાસ્તો કરવા માટે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. કંઈક આવી હોટલ છે અહીંયા ગાડીની મસ્ત. અને કમેન્ટમાં જણાવજો કે આ હોટલે કોણ કોણ આવ્યું છે. ફાઇનલી મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે. તમે જોઈ શકો છો પરાઠા અને આ છે રેડ બુલ. તો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો મળીએ ખાલી થોડી વારમાં. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જવાના છે ઘરે. આ આપણી એક્ટિવા છે. તો પહોંચી ગયા છે આપણે પીપલોદ અને હવે લેવા જવાના છે આપણી ગાડી. તો આપણો મિત્ર જાય છે ઘરે. ખાન મળીએ અને હવે લેવા જઈશું આપણી ગાડી. જોઈ શકો છો આપણી ગાડી અહીંયા મૂકી હતી પીપલોદ બસ સ્ટેન્ડ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને બ્લોગને કરીએ છીએ આગળ એન્ડ. તો બ્લોગ તમને કેવું લાગ્યું લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય બજરંગબલી મિત્રો.